તો આપણે એને વ્યવસ્થિત ધમારી નાખીએ અને એની સેવા સાકરી કરીએ મિત્રો. ગૌ માતાની સેવા કરવી એ એક લાવો છે અને પુણ્યનું ભાથું ભરી શકીએ. આપણે અગાઉ વિડીયોમાં તમે જોયું હતું કે યાજ્ઞિકભાઈને એ બંધ કરવા આપણે ગૌ માતાનો સહારો લીધો હતો. તો આપણે ગૌ માતાને એવી રીતના જ આપણે સેવા કરી જેથી કરીને એનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય. મિત્રો, ગૌ માતાનું દૂધ ખાવું આપણને મીઠું લાગે અને બહુ સારું હોય છે ગૌ દૂધ, પણ એની સેવા કરવી એ એક લાવો હોય છે. જનરલી મિત્રો બધા દૂધ ખાવું બધાને મીઠું લાગે, પણ સેવા કરવી, પોદળા લેવા એ બધું સારું નથી લાગતું. એટલે બધાને મિત્રોને ખાસ વિનંતી કે સારો વાર હોય, સારો પરબ હોય, આપણે નવા કપડાં પહેરીએ, સારા સારા પરફ્યુમ ચાટી બધે રખડવા જઈએ, મજા મસ્તી કરીએ. હું પણ આ વિડીયોના માધ્યમથી બધાને કહેવા માંગુ છું કે સારો એવો પરબ હોય, ભગવાનનો કોઈ એવો વાર હોય, ભગવાનની કોઈ એવી તિથિ હોય, ત્યારે આપણે એક નક્કી કરીએ કે આજે આપણે ગૌ માતાને વિધિસર એને સ્નાન કરાવી અને મોં મીઠું કરી હિંગડા ચોપડી અને વ્યવસ્થિત આપણે એની વિધિ કરીએ, જેથી કરીને ગૌ માતા પણ રાજી થાય. આ રૂવાટીમાં ધૂળ હોય, બધું ચોટ્યું હોય તો એ પણ જતું રહે અને એને એક આપણે કેમ નાઈ તો આપણને થાકી ગયા હોય ને થાક ઉતરી જાય, એમ ગૌ માતાને પણ એવું જ હોય છે મિત્રો. હું તો બધાને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ કે શક્ય હોય તો તમે પણ આવી રીતના સેવા કરો અને પુણ્યનું ભાથું ભરો. તમે પણ ખાલી દૂધ ખાવા પૂરતી ગૌ માતાનો ઉપયોગ ન રાખો, પરિપૂર્ણ રીતે બધી જ સેવા કરો તન મનથી, જેથી કરીને તમને પુણ્ય ગૌ માતાનું પ્રાપ્ત થાય. ગૌ સેવા એક મહાસેવા છે, એટલે તમે પણ આવી સેવા નાની મોટી કરતા રહો, ગૌ માતાનું પુણ્ય પ્રાપ્ત કરો. બસ આ વિડીયોના માધ્યમથી એટલું કહેવા માંગુ છું મિત્રો. મળીએ એક નવા વિડીયો સાથે, એક નવા વિચાર સાથે. નમસ્કાર.